નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે GDS 2MTS પોસ્ટમેન મેલગાર્ડ 2022નું ગુજરાત સર્કલનું પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, સામાન્ય રીતે ફિલાટેલિક આર્ટિકલ ઓન પોસ્ટલ સર્વિસ કયા પત્ર દ્વારા મફતમાં મોકલવામાં આવશે? ઓકે, તો એનો જવાબ છે રજિસ્ટર્ડ પોસ્ટથી એ મોકલવામાં આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, કયા પ્રકારની સ્ટેમ્પનો ઉપયોગ રોજબરોજના પોસ્ટલ મેલિંગ હેતુઓ માટે થાય છે અને તમામ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે? ઓકે, જે આપણે ડેલી જે સાદી ટપાલો કે રજિસ્ટર બુક કરીએ છીએ એમાં ટિકિટો લગાડવા માટે જે ઉપયોગ થાય છે તેને ડેફિનેટિવ સ્ટેમ્પ્સ કહેવામાં આવે છે. ઓકે, કેવી કહેવાય? નિશ્ચિત, ડેફિનેટિવ સ્ટેમ્પ કહેવામાં આવે છે. 5 રૂપિયા, 10 રૂપિયા, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, અલગ અલગ, મધર ટેરેસા, ઓકે, અલગ અલગ જે ડેફિનેટિવની સ્ટેમ્પ હોય. સ્મારક તો કોઈ ભૂતકાળમાં જે અમુક ઘટનાઓ બની હોય એમની યાદમાં સ્મારક ટિકિટો બહાર પાડવામાં આવે છે. માય સ્ટેમ્પ એટલે તમે ફી ચૂકવીને પોતાના નામની ટિકિટ પણ બહાર પાડી શકો. અને ફિલાટેલિક સ્ટેમ્પ તો તમને ખબર જ છે કે હોબી માટે ઉપયોગ થાય છે. તો આનો જવાબ આવશે ડી. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ વ્યક્તિગત ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર સેવાઓ દ્વારા ભારતમાં પ્રાપ્તકર્તાને એક સમયે મોકલી શકાય તેવી રકમની મહત્તમ મર્યાદા કેટલી છે અને એક કેલેન્ડર વર્ષમાં એક જ લાભાર્થી દ્વારા મહત્તમ કેટલા વ્યવહારો કરી શકાય? જો આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર, ફરીથી પ્રશ્નો પાછા રિપીટ થાય છે. ઓકે, એમાં આ પૂછ્યું હતું કે કેટલા ટ્રાન્ઝેક્શન થાય છે, કેટલા વ્યવહારો થાય છે, ટ્રાન્ઝેક્શન, અને આમાં એને સાથોસાથ કેટલા રૂપિયા પણ આપણે કીધું છે. ઓકે, તો ફરીથી પ્રશ્નો આવશે, વારંવાર પ્રશ્નો આવશે. ઓકે, તો તમે જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવાનું ચૂકશો નહીં. ઓકે, તો અહીં જવાબ જે 30 છે, બરાબર, 30. તો આપણે આ એક ઓપ્શન થઈ ગયો. ઓકે, 30 ઓપ્શન ગયો તો આપણે 75% આવી ગયા. ઓકે, 75% ડાયરેક્ટલી આવી ગયા. ઓકે, તો આપણને ખબર છે 30 પૂછાયેલો પ્રશ્ન છે, આપણે સોલ્વ કર્યો હતો. ઓકે, તો હવે કેવી રીતે જવાબ આવશે આનો? બરાબર, તો આનો જવાબ છે બી, $25 અને 30 ટ્રાન્ઝેક્શન વ્યવહારો. ઓકે, યાદ રાખજો તમે, $2500. આગળ વધીએ. 15 વર્ષીય, ઓકે, પીપીએફ કેટલા વર્ષ માટે હોય? 15 વર્ષ માટે હોય. ખાતા ખોલવાની ન્યૂનતમ રકમ કેટલી હોય? ઓકે, આ પણ તમારે યાદ રાખવું. તો એને ન્યૂનતમ 500થી ખોલે, દર વખતે તમારે 500 ભરવા પડે. એ પ્રમાણે સુકન્યા પૂછાઈ ગયું. સુકન્યામાં 250થી ખાતું ખુલે અને દર વખતે 250, વર્ષે 250 ભરવા પડે. અહીં 500 હોય, અહીં 250 હોય મહિલાઓ માટે, નાની કન્યાઓ માટે. ઓકે, આગળ વધીએ. 5 નંબરનો પ્રશ્ન, પ્રિન્ટેડ બુક પેકેટ માટે મહત્તમ વજન સીમા કેટલી છે? ઓકે, કેટલું મેક્સિમમ વજનથી તમે પ્રિન્ટેડ બુક મોકલી શકો? ઓકે, તો એનો જવાબ છે 5 કિલો. 5 કિલો સુધી તમે પ્રિન્ટેડ બુક પેકેટ મોકલી શકો. ઓકે, આગળ વધીએ. 6 નંબરનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસની કઈ સેવા વેપારી ગ્રાહકોને ખર્ચ અસરકારક અને કાર્યક્ષમ ઉકેલ માટે સેવા પ્રદાન કરે છે? જે સમગ્ર દેશમાં સંગ્રહથી લઈ, મતલબ લેવાથી માંડીને ટ્રાન્સમિશન સુધીની અને વિતરણ સુધીની સમગ્ર મૂલ્ય શૃંખલાનું સંચાલન કરે છે. ઓકે, મતલબ લઈ આવવું, કસ્ટમર પાસેથી વસ્તુ લેવી, એને ટપાલ ટિકિટો લગાડવી, બરાબર, મતલબ A to Z કમ્પ્લીટ કરીને એને વેચી પણ દેવું. ઓકે, પ્રિન્ટ પણ કાઢી લેવી. આ સમગ્ર પ્રક્રિયા જે યુઝ થાય છે એમાં લોજિસ્ટિક પોસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લોજિસ્ટિક પોસ્ટ. તમે સમજી ગયા છો? જવાબ આવશે એનો લોજિસ્ટિક પોસ્ટ, બી. ઓકે, ટીક કરી દઈએ બી. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન 7 નંબર, સિનિયર સિટીઝન સેવિંગ ખાતા સંબંધમાં નીચેના પૈકી ખોટા વિકલ્પને શોધવાનું છે આપણે. તો ખોટો, SCSSમાં ખાતામાં 1000 રૂપિયાના ગુણાંકમાં માત્ર એક વખત રકમ જમા કરાવવાની હોય છે. મતલબ 1000ના ગુણાંકમાં તમે કોઈ પણ રકમથી ખાતું ખોલી શકો, પરંતુ એમાં એક જ વખત જમા થાય, પછી જમા કરવાના હોય નહીં. ઓકે, એવી રીતે સમજવાનું છે. તો આ તો સાચું છે. ઓકે, તો ત્યારબાદ છે SCS ખાતામાં મહત્તમ 15 લાખ રૂપિયા જમા કરવાની મંજૂરી છે. જો અહીં સુધારો થઈ ગયો છે, બરાબર,
આગળ આપણે જોઈશું હજુ 15 લાખ છે કે 30 લાખ છે, બરાબર. હવે આ પ્રશ્ન અહીંથી બદલાઈ જાય, બરાબર. આ પ્રકારનો ફરીથી પ્રશ્ન પૂછે તો 2 વાક્ય ખોટા થઈ જાય, બરાબર. તો એની મર્યાદા 30 લાખ થઈ ગઈ છે. ઓકે, અત્યારના સંજોગો પ્રમાણે ખોટું છે, પરંતુ એ સમયે જ્યારે પ્રશ્ન પૂછાણો ત્યારે સાચું હતું, બરાબર. તો આપણે અત્યારે સાચું માનશું, પણ હવે જ્યારે પ્રશ્ન બીજી વાર પૂછે તો SCSHનું લિમિટ કેટલી છે? 30 લાખ રૂપિયા છે. ઓકે, ખાતા ધારક મેચ્યુરિટીની તારીખથી 3 વર્ષની મુદત માટે ખાતાને લંબાવી શકાય છે. ઓકે, તો લંબાવી શકાય. ઓકે, ઓકે, તો એ લંબાવી શકાય છે. ઓકે, તો આ સાચું છે, આ સાચું, આ સાચું. હવે અકાઉન્ટ ખોલાવવાની તારીખથી માત્ર 1 વર્ષ પછી જ 1 વર્ષ પછી જ બંધ કરી શકાય એવું કહેવાય. ઓકે, માત્ર શબ્દ તમે પકડજો, ઓનલી. આવા શબ્દો હોય કેવા ખોટા હોય. ઓકે, માત્ર 1 વર્ષ પછી જ બંધ થઈ શકે એવું ના હોય. ઓકે, તો આગળ બરાબર. આ લિમિટ તમે યાદ રાખજો. કેટલી લિમિટ કરી નાખવામાં આવી છે? 30 લાખ કરી નાખવામાં આવી છે. જો આ પ્રશ્ન ફરતી પૂછાય આવી રીતે 30 લાખ વાળો, તો 15 લાખ ખોટા પડશે. ઓકે, ત્યારબાદ છે વધુમાં વધુ સંયુક્ત રીતે મહત્તમ કેટલી વ્યક્તિઓ ટાઈમ ડિપોઝિટ ખોલી શકે? તો અહીંયા જવાબ આવશે સી. ઓકે, સી 3 વ્યક્તિઓ ખોલી શકે ટાઈમ ડિપોઝિટ અને આરડી. આ વેબસાઇટ ઉપર અને CBSE પોસ્ટલ મેન્યુઅલમાં આપેલું છે. ઓકે, તો ચેક કરી લઉં. આગળ વધીએ. હવે કિસાન વિકાસ પત્રના કેટલા સમય બાદ બંધ કરવાની મંજૂરી? પરિપક્વતા પહેલાં કોઈ પણ સમયે આપી શકાય. મતલબ KVP ને પ્રીમેચ્યોર ક્યારે બંધ કરી શકાય? તો કે 2.5 વર્ષ પછી. ઓકે, 2.5 યર્સ. ઓકે, 2.5 યર્સ પછી, 2.5 વર્ષ પછી બંધ કરી શકીએ. એટલે 2 વર્ષ ને 6 મહિના પછી ગમે ત્યારે બંધ કરી શકાય, પણ 2.5 વર્ષ પહેલાં બંધ કરી શકાય નહીં, બરાબર. આગળ વધીએ. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની એન્ડોમેન્ટ અશ્યોરન્સ સંતોષ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને આપણે પસંદ કરવાનું છે. ઓકે, 3 વર્ષ પછી જ લોનની સુવિધા ઉપલબ્ધ છે. 5 વર્ષ પછી સરેન્ડર કરવા પાત્ર છે. જો 5 વર્ષ પૂરા થયા પહેલાં સમર્પણ કરવામાં આવે તો બોનસ મળવા પાત્ર નથી. ઓકે, તો ત્યારબાદ છે પ્રવેશ સમયે લઘુત્તમ ઉંમર 19 થી 55 વર્ષ છે. ઓકે, તો આ તો નોર્મલ છે. 5 વર્ષ પૂરા થયા પહેલાં સમર્પણ કરવામાં આવે તો બોનસ મળવા પાત્ર નથી. 5 વર્ષ પછી તમને બોનસ મળે. અને ઓકે, ત્યારબાદ છે પહેલું તો સાચું છે. 3 વર્ષ પછી લોનની સુવિધા મળવા પાત્ર છે, બરાબર. 3 વર્ષ પછી જ લોન મળે. પછી બીજું વાક્ય વાંચો, 5 વર્ષ પછી જ સરેન્ડર કરવા પાત્ર. જો ઓનલી શબ્દ આવ્યો, ઓનલી 5 વર્ષ પછી જ યુ કેન, બરાબર. તમે 5 વર્ષ પછી બંધ કરી ઓનલી, બરાબર. 5 વર્ષ પછી જ બંધ કરી શકો, એવું નથી. 3 વર્ષ પછી પણ તમે બંધ કરી શકો. ઓકે, પણ તમને બોનસ મળવા પાત્ર નથી. ઓકે, તમારી જે રકમ છે બધી જપ્ત થઈ જાય. ઓકે, તો 5 વર્ષ પહેલાં પણ એને બંધ કરી શકાય, 3 વર્ષ પછી. ઓકે, 3 વર્ષ પહેલાં તો કોઈ પણ સંજોગોમાં બંધ થાય નહીં. ઓકે, આગળ વધીએ. 11 વર્ષના ગ્રામ પ્રિય. ઓકે, RPLI 10 વર્ષના જે RPLI ગ્રામ પ્રિયની આપણી જે પોલિસી છે એમાં કેવી રીતે એનો લાભ ચૂકવવામાં આવે છે? તો આને શું કહેવાય? મની રિટર્ન પોલિસી કહેવાય. એકવાર તમે પૈસા ભરી દો, તમને અમુક સમયે તમને પૈસા પાછા મળતા રહે. ઓકે, અને તમારું રોકાણ પણ ચાલતું રહે. તો આનો જવાબ છે 7 વર્ષ. 7 વર્ષ પછી અને 4 વર્ષ અને 10 વર્ષ પછી આવી રીતે તમને મળવાપાત્ર છે. ઓકે, તો યાદ કેવી રીતે રાખી શકાય? તો એ પણ તમે વિચારજો થોડું. આગળ વધીએ. એક પ્રેષકના સરનામે 25,000 રૂપિયામાં બુક કરવા માટે ગ્રાહકોને સ્પીડ પોસ્ટમાં લાવવા માટે ડિસ્કાઉન્ટનો દર શું છે? ઓકે, પછી ભલે એક દિવસમાં બુકિંગની સંખ્યા ગમે તે હોય. ઓકે, મતલબ એક જ પ્રેષકના સરનામે 25,000 રૂપિયા સુધીનું જો એ સ્પીડ પોસ્ટ બુક કરે તો એમને કેટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે? સિમ્પલ ભાષામાં આપણે સરળ સમજવાનું છે. ઓકે, તો કેટલું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે? જવાબ છે એનો બી, 5% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. જો અહીં આ તમે ખાસ યાદ રાખી લેજો કે 25,000 સુધીનું સ્પીડ પોસ્ટનું બુકિંગ, બરાબર. સ્પીડ પોસ્ટનું બુકિંગ કરે તો કેટલાનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે? 5%. તમે ઉલટું પણ પૂછી શકે
તો 5% ડિસ્કાઉન્ટ ક્યારે મળે? ઓકે, તો 25,000 સુધીનું સ્પીડ પોસ્ટનું બુકિંગ લાવે ત્યારે. આગળ વધીએ. બિઝનેસ પાર્સલ વ્યવસાયિક ગ્રાહકોની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય સેવા છે. ઓકે, ડોમેસ્ટિક બિઝનેસ પાર્સલની મહત્તમ સીમા કેટલી છે? સીધું સિમ્પલ સમજવું જેવી વસ્તુ એ છે કે ડોમેસ્ટિક બિઝનેસ પાર્સલની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? જવાબ છે એનો સી 35 કિલો એની મર્યાદા હોય છે. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ કયા પોસ્ટલ સર્કલની અંદર આવે છે? બરાબર, કયા અંદર આવે છે? તો જવાબ હશે ડી. ઓકે, જો એક વસ્તુ આ એક શું છે? માઇન્ડ છે. માઇન્ડ. તમે પેલો પ્રશ્ન કોઈ ટીક કરીને ડાયરેક્ટ આવતા રહેતા નહીં. બરાબર, તમને લાગે હરિયાણા આવતું ચંડીગઢ, તમને જો ઓપ્શન પણ એવો જ હરિયાણા, બરાબર, અને પંજાબને છુપાવીને રાખ્યો પ્રશ્ન. આ શું કહેવાય? કેમોફ્લેજ. જે જવાબ છે આપણો એને છેલ્લે છુપાવી રાખ્યો. મોટાભાગે શું માઇન્ડ આપણું તેજ દોડતું હોય પરીક્ષામાં, ત્યારે એમ લાગે હરિયાણા પેલું, હરિયાણા પંજાબમાં યુદ્ધ હોય તો આપણે હરિયાણા ટીક કરીને આવતા રહે, પેલું આપ્યું છે. બરાબર, આપણી પહેલી નજર ત્યાં જાય. એટલે મતલબ આવા ઓપ્શન હોય તો હંમેશા નીચેથી વાંચવાનો એક પ્રયાસ કરવો જોઈએ. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આર્મી પોસ્ટ ઓફિસના સરનામા પર બુક કરવામાં આવશે નહીં? બરાબર, તો જે પૈસાવાળી વસ્તુ હોય એ બુક કરી શકાય નહીં ત્યાં. બરાબર, તો પૈસાવાળી વસ્તુ કઈ હોય? તો કે વીપી. ઓકે, અને એક છે મની ઓર્ડર. બે વસ્તુ હોય આર્મીની સિક્યુરિટી માટે શું હોય? એ બુક કરી શકાતું નથી. ઓકે, તો જવાબ આવશે એ. ત્યારબાદ 16મો પ્રશ્ન, સામાન્ય રીતે રવિવારે અને પોસ્ટલ હોલિડેના દિવસે કયા પ્રકારની પોસ્ટ ઓફિસો ખુલ્લી રહે છે અને લોકો સાથે વેપાર વ્યવહાર કરતા હોય છે? તો આ જવાબ સિમ્પલ છે, નાઇટ પોસ્ટ ઓફિસ સી. ઓકે, ત્યારબાદનો 17મો પ્રશ્ન છે, અપૂરતી પોસ્ટેજ ચૂકવેલ લેખો. બરાબર, પોસ્ટેજ અપૂરતી ચૂકવી હોય અને જેના પર પોસ્ટેજ સંપૂર્ણપણે પ્રીપેડ નથી અથવા પૂરું ચૂક્યું ન હોય, તેમને અનરજિસ્ટર્ડ મેલ સાથે શું વ્યવહાર કરવામાં આવે છે? તો કે વધારે સુરક્ષા પૂરી પાડવી. આવું તો બને નહીં, કેમ સુરક્ષા પૂરી પાડવી? એને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. એ પૂરતું ચૂકવણી કરી નથી તો આપણે કોઈ સુવિધા પૂરી પાડવાની હશે નહીં. બરાબર, ખાસ કાળજી પણ લેવામાં આવશે નહીં અને પ્રેષકને પ્રસારિત કરવામાં આવશે નહીં. પ્રેષકને પ્રસારિત કરવામાં આવશે અને પ્રસારિત કરવામાં આવશે નહીં. તો જવાબનો શું આવવું જોઈએ? જવાબ આવવો જોઈએ બી. ઓકે, શું આવવું જોઈએ? કોઈ સુરક્ષા મળશે નહીં. આવા આર્ટિકલને કોઈ સુરક્ષા મળતી નથી. બરાબર, તો તમે સમજી ગયા હશો. જવાબ આવશે બી. ત્યારબાદ આગળ વધીએ. 18 નંબર, બગડેલી અથવા ડિફેસ કરેલી. જો ડિફેસ કરેલી, ધારો કે કોઈ બગડેલી મતલબ કેવું? કોઈ એના પર કોઈ વસ્તુ ઢળી ગઈ હોય, બરાબર, તો બગડી જાય, સાયવાળી થઈ ગઈ હોય. ઓકે, તો બગડી ગઈ છે એવી, અથવા ડિફેસ કરેલી. ડિફેસ એટલે મતલબ કેવું? તો પહેલો શબ્દ છે ફેસ, બીજો છે ફેસિંગ અને ત્રીજો છે ડિફેસિંગ. ડિફેસિંગ એટલે જે આપણે જે પોસ્ટેજ લગાડી છે એને આપણે જે છાપ પડે એને કેવું કરીએ? રદ કરી દઈએ. મતલબ રદ કરીએ મતલબ શું કહેવાય? એને છાપી દઈએ તો શું થાય? એનો ઉપયોગ ફરી ન થાય, તો એને ડિફેસ કરવું કહેવાય. ઓકે, અથવા બનાવટી ટિકિટો વિશે નીચેનામાંથી આપણે ખોટા વિકલ્પ શોધવાના છે. ખોટા વિકલ્પ નીચે ચાલુ કરીએ. ટપાલ ટિકિટ પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્યથી ટપાલ ટિકિટનું પુનઃઉત્પાદન કરવાની પરવાનગી નથી. ઓકે, તો પેલું જ ખોટું. જો ડી ઓપ્શન આપણે વાંચવાનું ચાલુ કર્યું નીચેથી, જો તમે બીજો પ્રકારનો આ જે પ્રશ્ન આવ્યો કે એનો જવાબ ડી આવે છે, તો એનું પુનઃઉત્પાદન કરી શકીએ, પણ કેવી રીતે? એ બ્લેક કલરમાં. ઓકે, કેવો કલર હોય એમાં? બ્લેક કલરમાં પ્રદર્શન કરી શકાય, પરવાનગી હોય છે એને. પણ શેના માટે? એક પ્રદર્શન કરવું હોય તમારે, ઓકે, ટિકિટનું, તો એના માટે તમે કરી શકો. ઓકે, તમને ના નથી એની. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે 19 નંબર, સિક્કો, બુલિયન, કિંમતી પથ્થરો, ઝવેરાત, સોના ચાંદી અને તેના ઘરેણાં ચલણ બેંક શેના દ્વારા મોકલી શકાય? ઓકે, સિક્કો, બુલિયન, કિંમતી પથ્થરો, ઝવેરાત, સોના અને ચાંદીની વસ્તુઓ, ઘરેણાઓ, ચલણ અથવા બેંક નોટ્સ ઇનલેન્ડ પોસ્ટ દ્વારા કઈ વસ્તુથી મોકલી શકાય? માત્ર ઇન્શ્યોર કરેલી હોય તો જ એને ઇન્શ્યોરથી જ મોકલી શકાય. ઓકે, આગળ વધીએ. કોઈ વ્યક્તિને અથવા ફોર્મને સંબોધિત કરેલા પોસ્ટ બોક્સ લેખોના કિસ્સામાં ડિલિવરી ઓફિસમાં જો એવું જાણવા મળે કે સરનામાના નામ પર કોઈ પોસ્ટ બોક્સ નથી, ઓકે, અથવા સરનામું પોસ્ટ બોક્સના ભાડે લેનાર તરીકે બંધ થઈ ગયું છે, તો આવા કિસ્સામાં લેખનું શું કરવામાં આવે? તો આવા કિસ્સામાં જે મોકલનારને પરત કરવામાં આવશે. બરાબર, એ જવાબ આવશે એનો. આગળ વધીએ. પોસ્ટ બોક્સની અરજદાર દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતી ખોટી હોવાનું જણાય અથવા જો ભાડે આપનાર દ્વારા પોસ્ટ બોક્સનો દુરુપયોગ થતો હોવાનું જણાય તો પોસ્ટ ઓફિસ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે? એને તમારે અહીં જણાવવાનું છે. તો કે દંડ એવી કોઈ જોગવાઈ નથી. આ તમે વાંચ્યું તો દંડની ક્યાંય જોગવાઈ નથી એમાં. પોસ્ટ બોક્સનું ડબલ ભાડું એવું પણ વાંચવામાં આવ્યું નથી. પોસ્ટ બોક્સની સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવશે. બરાબર, આ એક વ્યાજબી વસ્તુ છે. આ સાચો જવાબ છે. પોલીસમાં FIR દાખલ કરવી પડે, આવું પણ ક્યાંય છે નહીં. જવાબ હશે સી આનો. ઓકે,
આગળ વધીએ 22મો પ્રશ્ન. સરકારના અધિકારીઓ દ્વારા તેમની સત્તાવાર ક્ષમતામાં પોસ્ટ કરાયેલ ખાનગી વ્યક્તિઓને સંબોધવામાં આવેલ તેઓ સંબોધિત વ્યક્તિના ખાનગી હિતો હોય અને એની ચિંતાઓ મતલબ એની સાથે જોડાયેલા હોય, ચિંતાઓ મતલબ કન્સર્ન સાથે જોડાયેલા હોય તો આવા આર્ટિકલને શું ગણવામાં આવશે? બરાબર, શું ગણવામાં આવશે? આવા લેખોને અધિકૃત લેખો તરીકે મોકલવામાં આવશે નહીં. ઓકે. ત્યારબાદ અધિકૃત ટપાલ લેખો તરીકે સામાન્ય પદ્ધતિ પર પ્રીપેડ તરીકે મોકલવામાં આવશે. આ જવાબ બી સાચો છે, કેમ કે આવા જે આ પોસ્ટલ વોલ્યુમ પાર્ટ 1 છે એમાં ઓફિશિયલ આર્ટિકલ સ્પેશિયલ જે વસ્તુઓ છે એમાં એનો સમાવેશ થાય છે કે એને આવા આર્ટિકલને મોકલવામાં આવશે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ હવે 23 નંબરનો પ્રશ્ન. નીચે જણાવેલા લેખોમાં આંતરદેશીય પોસ્ટ દ્વારા શેનું પ્રસારણ પ્રતિબંધિત નથી? બરાબર, કઈ વસ્તુને તમે મોકલી શકો? બરાબર, તો કે કોઈ પણ જે હાલમાં કાયદાના ઉલ્લંઘનમાં મોકલવામાં આવ્યું તો એને મોકલી શકાતું નથી. ઓકે. કોઈપણ પ્રિન્ટિંગ અભદ્ર પ્રિન્ટિંગ અથવા પેઇન્ટિંગ આ ખોટું આ પણ મોકલી ન શકાય. કોઈપણ વિસ્ફોટક વસ્તુ મોકલી ન શકાય. શું વસ્તુ મોકલી શકાય? કોઈપણ તીક્ષ્ણ સાધન વગેરે રીતે સુરક્ષિત ન કર્યું હોય તો ન મોકલી શકાય. સુરક્ષિત કર્યું હોય તો તમે મોકલી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે પરીક્ષણ કાર્ડ શું છે? ટ્રાયલ કાર્ડ કોને કહેવાય? બરાબર, ટ્રાયલ કાર્ડ એક પ્રકારના સર્વિસ પોસ્ટ કાર્ડ હોય છે. ઓકે, જેને પોસ્ટ માસ્ટર મોકલતા હોય છે નવા રૂટની શોધ માટે. ત્યારબાદ છે 25મો પ્રશ્ન. નીચેનામાંથી ખોટા વિકલ્પને પસંદ કરો. ખોટો વિકલ્પ તમારે શોધવાનો છે. તો કે કેમ બેગનો ઉપયોગ ઓફિસની ફાઇલો અને અન્ય સત્તાવાર કાગળોને મોકલવા માટે થાય છે. ઓકે, સરકારના ઉચ્ચ અધિકારીઓને પત્ર વ્યવહાર માટે ખાસ બેગનો ઉપયોગ થાય છે. ખાસ બેગ ડ્યુ બેગ છે. અને કેશ બેગનો ઉપયોગ પોસ્ટ ઓફિસ વચ્ચે રોકડના રેમિટન્સને મોકલવા માટે થાય છે. તો જો આ કેમ્પ બેગ શું છે? અધિકારીઓ કોઈ કર્મચારીને મોકલે ત્યારે કેમ્પ બેગ કહેવાય, અને જ્યારે સરકારના અધિકારીઓને મોકલે ત્યારે સ્પેશિયલ બેગ કહેવાય. બરાબર, બે સાચા છે. હવે ખાસ બેગ ડ્યુ બેગ છે, બરાબર, ખોટું છે. ડ્યુ બેગ નથી હોય તમારી પાસે આર્ટિકલ કોઈ કેમ્પ આર્ટિકલ આવે તો જ તમારે ખાસ સ્પેશિયલ બેગ બાંધવાની હોય, બાકી બાંધવાની હોતી નથી, તો એ ડ્યુ બેગ નથી. બરાબર, આ સાચું છે. બીઓ અને અકાઉન્ટ ઓફિસ અને એચઓ અને એસઓ વચ્ચે જ્યારે લેવડ દેવડ કેસની થાય એના માટે કેશ બેગનો ઉપયોગ થાય છે. આગળ 26 નંબરનો પ્રશ્ન. એ વીમાકૃત બેગ ક્યારેય છૂટી મોકલવામાં આવતી નથી, પરંતુ તે હંમેશા ખાલી જગ્યામાં બંધ હોય છે. બરાબર, તો બે વસ્તુ છે. એક તો કાં એ પાર્સલ બેગમાં બંધ હોય અથવા તો મેલ બેગમાં એ બંધ, રજિસ્ટર બેગમાં પણ બંધ હોઈ શકે. ચલો આગળ વધીએ. 27મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ ખોટી મેળ ખાય છે? બરાબર, ખોટું તમારે શોધવાનું છે. ખોટું વસ્તુ કઈ છે એમાં? તો કે વીમાકૃત બેગ ડ્યુ બેગ નથી. બરાબર, વીમો ઇન્શ્યોર્ડ બેગ છે એ ડ્યુ બેગ નથી, તો સાચું છે. ઓકે. પેકેટ બેગ ડ્યુ બેગ નથી. ઓકે, તો ચલો માની લે આગળ વધીએ. એકાઉન્ટ બેગ ડ્યુ બેગ છે, તો સાચું છે. એકાઉન્ટ બેગ ડ્યુ બેગ છે, ફરજિયાત મોકલવી પડે. પાર્સલ બેગ ડ્યુ બેગ છે, તો આ ખોટું છે. ઓકે, પાર્સલ બેગ ડ્યુ બેગ નથી, જ્યારે હોય ત્યારે જ બાંધવાની હોય. અને પેકેટ બેગ ડ્યુ બેગ નથી, એ પણ સાચું છે. ઓકે, ચલો તો જવાબ આવશે આનું ડી, પાર્સલ ડ્યુ બેગ નથી. બરાબર, આગળ વધીએ. 28મો પ્રશ્ન. બંડલ રજિસ્ટર બંડલ એ લેટર મેલના ફેસના વિના નોંધાયેલા લેખોનો સંગ્રહ છે. કેવા છે? જે રજિસ્ટર બંડલ છે કેવા છે? એક જ ફેસવાળા કે અનઇન્શ્યોર્ડ, કેવા? ઇનઇન્શ્યોર્ડ, અનઇન્શ્યોર્ડ, નોંધાયેલા એ વીમા વગરના લેખો છે. અને નોંધાયેલા બંડલ તૈયાર કરવા માટે નોંધાયેલ લેખોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ? બરાબર, એક આપણે અંદર આપ્યું છે પોસ્ટર વોલ્યુમ ગાઈડ પાર્ટ 1માં, તો કે ઓછામાં ઓછા 3 આર્ટિકલ હોય ત્યારે તમારે એ બેગ બાંધવી પડે. ઓકે, આગળ વધીએ. એરમેલ બેગ બંધ કરવા માટે સામાન્ય રીતે કયા રંગોની દોસૂતી બેગ? અગાઉ મેં પણ તમને શીખવાડ્યું છે. દોસૂતી બેગ એક પ્રકારનું ભારતીય પારંપરિક કાપડ છે, દોસૂતી બેગ. ઓકે, એમાંથી આપણે જે બેગ બનાવી છે એને શું કહેવાય? એને કહેવાય દોસૂતી બેગ. ઓકે, તો એ કયા રંગનું હોવું જોઈએ? એરમેલ બેગની વાત છે. એરમેલ બેગ મને જો મેં આજે જ એક ટેલિગ્રામ ચેનલમાં આપણે એરમેલ બેગનું પાર્સલનું એક એડ કરી હતી, એમાં કે પાર્સલ બેગનું લેબલ કેવું હોય. ઓકે, તો એમાં પણ તમે આવી રીતે સમજી લો તો તમે વાદળી બેગ ટીક કરી શકો. ઓકે, આગળ વધીએ. તો ખોટા વિકલ્પને ચિહ્નિત કરો. પસંદ કરવાનો ખોટો વિકલ્પ તમારે. ઓકે, આવું પ્રશ્ન હોય ને તમારે ખાસ ધ્યાન રાખવું કે ખોટા પૂછે કે સાચા પૂછે. ખોટા પૂછે હોય તો સૌથી સરળ રહેશે. બરાબર, ખોટા પૂછે હોય તો સરળ હોય, કેમ કે બધા સાચા હોય તો તમને અંદાજ રહે કે આ સાચું આ સાચું. બરાબર, તો ખોટું હોય તો તમે સરળતાથી પકડી શકો. સોર્ટિંગ સબ ઓફિસ મેલ લાઇનના જંકશન પર આવેલી છે, તો સાચું છે. નોડલ પોસ્ટ ઓફિસ મહત્વના શહેરોમાં કાર્યરત છે, જે કેટલીક પોસ્ટ ઓફિસો પડોશી
પોસ્ટ ઓફિસ તરફથી પત્રો મેળવવા અને શોર્ટિંગ ડાયાગ્રામ મુજબ મેલને શોર્ટ કરવા માટે અધિકૃત છે. ચલો હવે કહેજો કે શોર્ટિંગ ડાયાગ્રામ કોણ પૂરો પાડે છે. ઓકે, આ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સેન્ટ્રલ બેન્કિંગ યુનિટ આરએમએસ ઓફિસની શાખા નથી, બરાબર. તો આ થોડુંક અટપટું લાગે છે, બરાબર. આ પ્રશ્ન અટપટો છે, કેમ કે સર્કલ બેગ ઓફિસ હોય ને તો કદાચ માની લઈએ. ચલો હવે હાયરકી કેવી છે આપણી, તો પેલા સેન્ટ્રલ બેગ, ઓકે, સેન્ટ્રલ બેગ યુનિટ છે સીબીયુ, પછી સર્કલ બેગ યુનિટ આવે, બરાબર, પછી ડિસ્ટ્રિક્ટ બેગ આવે. ઓકે, તો અહીં થોડું છે, પણ અહીં જવાબ એ લોકોએ સી જવાબ આપ્યો છે. સેન્ટ્રલ બેગ યુનિટ આરએમએસ ઓફિસની શાખા નથી. ઓકે, ત્યારબાદ છે ડી, પોસ્ટલ સર્કલના હેડક્વાર્ટર ખાતે રિટર્ન લેટર ઓફિસની સ્થાપના કરવામાં આવી છે. તો એ સર્કલ હેડક્વાર્ટર હોય ત્યાં શું હોય, એક ઓફિસ હોય, એને શું કહેવાય, આરએલઓ. ઓકે, તો આ થોડો પ્રશ્ન દ્વિધાવાળો છે. તમે આ સી જે ઓપ્શન છે એને ધ્યાનથી સમજજો, વાંચજો અને એને થોડું સંશોધન કરજો. ઓકે, આગળ વધીએ. 31મો પ્રશ્ન, પૃથ્વી પરના કયા ચોક્કસ સ્થાન પર દિવસ અને રાત હંમેશા સમાન લાઈનના હોય છે. ચલો તો પૃથ્વીના 4 ભાગ પડે છે. ઓકે, પૃથ્વીના 4 ભાગ પડે છે, બરાબર. આ શું છે, ઇક્વેટર. વચ્ચે આડો ભાગ છે ઇક્વેટર છે, અને ઊભો છે 0 ડિગ્રી લાઈન એટલે ટાઈમ લાઈન છે. ઓકે, એનાથી આપણે ટાઈમ નક્કી કરીએ. ઓકે, તો દિવસ અને રાત, ધારો કે સૂર્ય આ સાઈડ હોય, ઓકે, તો મતલબ સૂર્ય આમથી આમ ગતિ કરે છે, ઓકે, પૂર્વથી પશ્ચિમ. તો અહીંથી સૂર્ય પસાર થતો હોય, બરાબર, તો તમને એવું લાગે કે અહીંયા દિવસ સરખી છે ને રાતે સરખી છે, બરાબર. તો આમાં આવશે વિષુવવૃત્ત આવશે. ઓકે, અને પિરામિડ એટલે દિવસ સમય બતાવે. ઓકે, તો આનો જવાબ આવશે વિષુવવૃત્ત. ઓકે, આગળ વધીએ. માનવ સૌંદર્યના અભ્યાસને શું કહેવામાં આવે છે. માનવ સૌંદર્યના અભ્યાસને શું કહેવામાં આવે છે, તો એનો જવાબ છે ચલો ઓન્કોલોજી એટલે શું. ઓન્કોલોજી એટલે એક શરીરમાં ધારો કે ગાંઠ થઈ હોય, ગાંઠ, એક ટ્યુમર માની લે, ટ્યુમર. ઓકે, ટ્યુમર એક પ્રકારનું કેન્સર છે, તો કેન્સરના અભ્યાસ માટે જે થતો હોય એને શું કહેવાય, ઓન્કોલોજી કહેવાય. તો આ તો ઓપ્શન નથી. કૃષિ વિજ્ઞાન તો ખબર છે આપણને કે માનવ સૌંદર્યનું કૃષિ વિજ્ઞાન ન કહેવાય, કૃષિ વિજ્ઞાન ન કહેવાય, તો એક જ ઓપ્શન આપણી પાસે બચ્યો છે, એને કહેવાય કેલોલોજી. ઓકે, આ તમે સમજ્યા છો. આગળ વધીએ. ત્યારબાદ છે નીચેનામાંથી કયો પેન્સિલમાં વપરાય છે, તો આ પણ એક બોલ બચ્ચન છે, નાના છોકરાઓ માટેનો પ્રશ્ન છે, 6ઠ્ઠા ધોરણમાં આવતો હતો, ગ્રેફાઇટ. ઓકે, તો જવાબ આવશે એ. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, ભારતના પ્રતીકની બેઝ પ્લેટ, ઓકે, નીચે લખેલા તેમાં જય તે શબ્દો ક્યાંથી લેવામાં આવે. મતલબ સિમ્પલ ભાષામાં પ્રશ્ન સમજીએ કે અશોક ચિહ્ન છે, નીચે એક શબ્દ લખ્યું છે સત્યમેવ જયતે. ઓકે, એ ક્યાંથી લેવામાં આવ્યું છે, તો જવાબ આવશે એનું મુંડક ઉપનિષદ સી. ઓકે, ત્યારબાદ થોડું ડિટેલ એની છે આપણે જોઈ લઈએ થોડી, પ્રતિ પ્રશ્નમાં પૂછી શકાય. ભારતની આઝાદી પછી તેને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રીય સૂત્ર મોટો તરીકે અપનાવવામાં આવ્યું, જે દિવસે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું. તે દેવનાગરી લિપિમાં લખાયેલું છે, યાદ રાખવું. દેવનાગરી લિપિમાં રાષ્ટ્રીય પ્રતીકનો એક અભિન્ન ભાગ છે, બરાબર, એ પણ યાદ રાખવું. ત્યારબાદ તમામ ભારતીય ચલણમાં હોય છે, રાષ્ટ્રીય દસ્તાવેજોમાં હોય છે, બાજુ પર પ્રતીક અને શબ્દો સત્યમેવ જયતે લખેલા હોય છે. આગળ વધીએ હવે. ત્યારબાદનો પ્રશ્ન છે 35, હન્ટર કમિશન. ઓકે, હન્ટર કમિશનની નિમણૂક કરવાનો ઉદ્દેશ્ય નીચેનામાંથી કયો હતો. ઓકે, તો એક તમને સ્ટોરી કહો, હન્ટર કમિશન. હન્ટર કમિશન એની પહેલાં એક વુડ ડિસ્પેચ હતું, એનો જવાબ આવશે વુડ ડિસ્પેચ. જો તમને આઈડિયા હોય, વુડ ડિસ્પેચ જે વુડ્સ નામના વ્યક્તિ હતા, ઓકે, વુડ્સ, એને ભારતમાં એજ્યુકેશન સિસ્ટમ લાવવાનો એક પ્રથમ પ્રયાસ કર્યો, બરાબર, એને. તો હવે એની અમલવારી કેવી રીતે કરવી, ઓકે, અમુક વર્ષો પછી, તો એના માટે વુડ ડિસ્પેચની કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તો આગળ વધીએ. એ પ્રમાણે વુડ ડિસ્પેચ શું છે થોડું જોઈ લઈએ. ઓકે, ત્યારબાદ વુડ ડિસ્પેચ ભારતમાં અંગ્રેજી શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં. આવું પૂછી શકાય પ્રશ્ન. વુડ ડિસ્પેચ દસ્તાવેજ ચાર્લ્સ વુડ્સ તરફથી ભારતના તત્કાલીન ગવર્નર જનરલ, એ વખતે ગવર્નર કોણ હતું, લોર્ડ ડેલહાઉસી હતા, ઔપચારિક રીતે મૂકવામાં આવ્યું હતું. તેમાં ભારતમાં અંગ્રેજી ભાષાના ઉપયોગ માટે મોટા પાયે ફેરફારનું સૂચન કર્યું, બરાબર, કે ખૂબ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, ભારતમાં શાસન કરવું હોય તો. તેણે ભારતમાં પ્રાથમિક શિક્ષણમાં સ્થાનિક ભાષાઓ અને ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. ભારતમાં શિક્ષણની આધુનિક વ્યવસ્થાનો પાયો નાખ્યો. કોને, વુડ ડિસ્પેચે. ઓકે, ત્યારબાદ હન્ટર કમિશન જે આવ્યું, વુડ ડિસ્પેચનું જે આ બધી ભલામણો કરી, બરાબર, તો વુડ ડિસ્પેચ હતું એ આવ્યું હતું 1954માં. પછી જે 1954 પછી 1982માં ઠેઠ, ઓકે, 1982માં છેક
એવું લાગ્યું કે હવે આપણે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ, ત્યારે એ લોકોએ પછી હન્ટર કમિશનની નિમણૂક કરી. ઓકે, તો નીતિને આગળ વધવા માટે સૂચનો આપ્યા એને, બરાબર. તો હન્ટર કમિશનની તપાસનો મુખ્ય હેતુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની તપાસ કરવાનો હતો, બરાબર. તો જવાબ હશે સી આનો. આગળ વધીએ. સિમ્પ્લિફાઈંગ ધ ફોલોઈંગ ક્વેશ્ચન, મતલબ એને સરળીકૃત કરવાનું. આવા પ્રકારના પ્રશ્નને કેવી રીતે કરવાનું? મોટું હોય, મોટું, ધારો કે એમાં શું મોટું છે? 55, અહીંયા 55 છે, 155, 55, 15, આ 2, 3 શોધી લો તમે. તો 55 વત્તા 155 માની લો તો કેટલા થશે? હું 55માં 5 એડ કરું તો 160 થયા, 160માં વત્તા 50 એડ કરું તો 210 થયા, 210માં 15 એડ કરું તો 225 થયા. ઓકે, 225, મતલબ મોટી સંખ્યા 225 છે. મોટી સંખ્યા 225 વાળો એક જ ઓપ્શન છે, બરાબર, નજીક હોય 26. તો આ પોઈન્ટ પર જે બચ્યા છે, બરાબર, એમાં એડ કરું એટલે કેટલા થશે? 226.65 થઈ જશે. તો જવાબ આવશે એ આનો. કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાનું છે નહીં, મોઢે ગણવાનું છે દાખલો. આગળ વધીએ. 37નો પ્રશ્ન. ચલો, એમાં સમીકરણનો ઉકેલ શોધવાનો છે આપણે. સમીકરણ આપ્યું છે આપણે. તો કે 26 ઓફ એટલે શું સમજવાનું તમારે? 26 હું આ ગણીશ નહીં, તમને કહી દઉં ફટાફટ. 26 ઓફ એટલે 450. ઓકે, વત્તા પર્સન્ટેજ કરી દો તો અહીંયા આવશે નીચે 100 આવી દો, 100 મૂકી દો. 35/100 ગુણ્યા 210. ઓકે, તો છેદ ઉડાડીએ આપણે. આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ. ઓકે, તો જો એક વસ્તુ છે કે આમાં જવાબ સરળ નહીં આવડે, બરાબર, સરળતાથી જવાબ નહીં આવે. કેમ કે જો પોઈન્ટમાં જવાબ છે બધા, બરાબર. પોઈન્ટમાં જવાબ છે એનો મતલબ એવો થયો તમારે ભાગાકાર શીખીને આવવાનું છે, બરાબર. પરીક્ષક તમને એવું ઈચ્છે છે કે તમે ભાગાકાર કરો અને જવાબ લાવો, બરાબર. તો અહીં શૂન્ય ઉડાડી દઈએ. ઓકે, તો શૂન્ય ઉડાડી દઈએ. આ ગઈ તો 21 અને 5 5 તો 35 અને 5 દુ 10. ઓકે, પછી શું હાલશે? 5 નું 45 ને 5 દુ 10, અહીં 13 થશે. 13 પછી ઓકે, આ પ્રકારે સોલ્યુશન આપણું 190.50 આવશે. ડી જવાબ આવશે. ઓકે, તો ડી તમે જોઈ લેજો, ચેક કરી લઈએ આપણે. ડી જવાબ 190. ડી જવાબ આવશે 190.50. ત્યારબાદ આગળ વધીએ. દુકાનદારની મૂડી 20,000 છે. પ્રથમ વર્ષ દરમિયાન 10%, બીજા વર્ષ દરમિયાન 15% અને ત્રીજા વર્ષ દરમિયાન 20% વધે છે. તો વ્યવસાયની વર્તમાન કિંમત કેટલી છે? આ 3 વર્ષ પહેલાં આટલી 20,000 મૂડી હતી, બરાબર, એની 20,000. તો આ દાખલો ફરીથી પણ પૂછાઈ ગયો, દરેક પરીક્ષામાં પ્રશ્ન હતો. ઓકે, આ પ્રકારના દાખલા હશે, તમારે કેવી રીતે એને ટેકલ કરવા? તો પહેલાં તો 20,000 મૂકી દેવાના છે, મૂડી કેપિટલ તો હોય. પછી પ્રથમ વર્ષે 10% વધ્યો, તો મતલબ ધારો કે 100 તો એમાંથી 110% થયું. 10% એટલે નીચે 100 મૂકી દો ગુણ્યા બીજા વર્ષે 15 એટલે 115% થયો, છેદમાં 100. ઓકે, હવે અહીં જગ્યા નથી એટલે આપણે અહીં લખશું. ઓકે, ગુણાકારમાં. ત્રીજું આ એક તમે સમજી લેજો. ત્રીજા વર્ષે 20% વધ્યો, 120 છેદમાં 100. હવે ઉડાડો તમે, ઉડતું હોય એટલે. ઓકે, આ 2 શૂન્ય ગઈ, આ ગઈ, આ 2 ગઈ, આ 2 ગઈ. ઓકે, તો નીચે 100 બચ્યા એક ખાલી. 100 બચ્યા મતલબ શું થશે? 25 ચોક 100, 25 અઠા 200, 25 ચોક 100. હવે 4 તેરી 12. ઓકે, હવે ગુણાકાર કરી દો તમે, બરાબર. ગુણાકાર કરી દો એટલે જવાબ શું આવશે એનો? એકમનું ગુણાકાર કરીએ આપણે. ચલો, 8 તેરી 24, 4 વધ્યા અને ફરીથી 4 વધ્યા અને ફરીથી 5 વધ્યા, 5 ચોક 20, એટલે શૂન્ય જવાબ આવશે, બરાબર. બીજો એકમ લઈએ આપણે. તો એ પ્રકારે તમે કરો. આ પ્રકારે કરીએ આપણે તો 330 જવાબ આવે છે, બરાબર. આ આપણે જોઈ લેવાનું છે. કેલ્ક્યુલેશન નથી કરતો, તમને હું રીત સમજાવું છું ખાલી, કેમ કે કેલ્ક્યુલેશનમાં કરીશ તો હું સમય જતો રહેશે, બરાબર. 360 જવાબ આવશે આનો. ત્યારબાદ છે એક લાકડાનું ટેબલ 2200 રૂપિયા વેચીને રાજેશને 20% હાનિ થઈ. ઓકે, સો સેમ પેટર્નના દાખલા આવે છે દરેક પરીક્ષામાં. સેમ પેટર્ન છે. ઓકે, સેમ પેટર્ન. આ દાખલા કરી લો તમને એટલે આવડી જાય. શોર્ટ ટ્રીક, બરાબર, શોર્ટ ટ્રીકથી તમને આ દાખલા સમજાવી દઉં છું. ઓકે, ધારો કે 1200 રૂપિયા વેચીને, ધારો કે રાજેશે 2200 રૂપિયા વેચ્યું, તો એને 80% હાનિ થઈ. 80% મતલબ કેટલી? આ રકમ કેટલી છે? 80% બરાબર છે, બરાબર. 20%ની તમે 80% જે રકમ બચી, ઓકે, 80% બરાબર છે. અને બરાબર, હવે 20% લાભ લેવો હોય તો 120, 100 હતી એનાથી પણ આગળ 20% લાભ કેવો હોય તો કેટલા વેચવું જોઈએ? છેદ ઉડાડી દઈએ આપણે. તો આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, 4 દુ 8 અને 4 તેરી 12. આ રીતે બચ્યા. અહીં છે 11, બરાબર, 11. ઓકે, હવે તો સિમ્પલ થઈ ગયું. અહીં 3 બચ્યા છે, 11 બચ્યા. તો 33 વાળો ઓપ્શન આવશે. આ જવાબ સી છે, 3300. ઓકે, આગળ વધીએ. 40નો પ્રશ્ન. નીતાએ 3 વર્ષ માટે વાર્ષિક 6% વ્યાજે 3200 ઉછીના આપ્યા પછી 3 વર્ષ પછી કુલ રકમ શોધો.
તો કંઈ છે નહીં ખાસ અહીં. તો વ્યાજ મુદ્દલ શોધવાનું છે, બરાબર. સાદું રૂપ જે સૂત્ર છે, I is equal to PRN, ઓકે, PRN upon 100 આ સૂત્ર છે, વર્ષોથી 6ઠા ધોરણમાં આવતું, બરાબર, ત્યારથી આપણે યાદ છે. તો પહેલાં કેટલા 3200 ઉછીને 3200 રૂપિયા મૂળ કેપિટલ હતું એનું, ગુણ્યા આર કેટલો છે 6%, અને એન કેટલા વર્ષ માટે આપ્યા 3 વર્ષ માટે, અને છેદમાં 100, આ બે શૂન્ય ગઈ, ઓકે. તો 6 તેરી 18 ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જશે આનો, ઓકે. આગળ વધીએ આપણે હવે. ચલો આ પ્રશ્ન સમજવા જેવો છે કે 8ના પ્રથમ 6 ગુણાંકની સરેરાશ કિંમત શોધો. તો એક વસ્તુ કરીએ કે આપણે કહે જો ધારો કે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચું 40, 8 છક 48, ઓકે. આ છે. બે રીતે કરીએ કે કાં તો તમે 8 કોમન કાઢી લો, બરાબર, એવી રીતે કરી શકો, અથવા ડાયરેક્ટ તમે પ્રથમ પદ, જો સૂત્ર આવડતું હોય તો પ્રથમ પદ છેલ્લા લાસ્ટ પદ, જો ડિફરન્સ સમાન હોય, કોમન હોય ડિફરન્સ બધામાં, તો તમે આ સૂત્ર યુઝ કરી શકો. તો પ્રથમ પદ 8 છે અને છેલ્લું પદ 48 છે, તો 48 ને 8 કેટલા થાય 50 અને 56, ઓકે. 56/2, સોરી, એમાં 48, 8 6 48, 1 2 3 4 5, 5 ને 6, 6નું પૂછ્યું છે, બરાબર આપણે. તો 2 દુ 4, 2 8 28 જવાબ આવશે એનો ડી, ઓકે. આગળ વધીએ હવે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 42 નંબર. 18 ખેલાડીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે, ઓકે. 18 ખેલાડીઓની જો કોચની ઉંમર ઉમેરવામાં આવે તો કોચની ઉંમર 2 જ વધે છે, ઓકે. ધારો કે 18 ખેલાડીઓની ઉંમર કેટલી હતી 14 વર્ષ. હવે હું કોચ એડ કરી દો વત્તા એક્સ, ધારો કે કોચની ઉંમર યાદ નથી, એક્સ એડ કરી દો તો સરેરાશ કેટલી થાય છે 2 વધે એટલે 16 થાય, ઓકે. ધારો કે હું આટલી એડ કરું તો મતલબ દરેકમાં આટલી કિંમત વધતી હશે એની, બરાબર. મતલબ હું દરેકમાં 2 વધતી હશે, આ 16 થાય એટલે દરેકમાં 2 વધ્યા, આ 14 લોકોમાં, બરાબર. હવે 14 લોકોને આપી દઉં ગુણ્યા 2, ઓકે. તો 14 દુ 28, 18 ખેલાડીઓ હતા, તો 18 દુ 36 થશે, 18 દુ 36, અને આજે 16 જે એડ કર્યા પોતાના જે વ્યક્તિગત રીતે કોચ એડ કરે છે, ઓકે. તો કોચની ઉંમર કેટલી હોય 18 ને 6 48, 6 6 12નો બગડો, વધી 1, 3 ને 2 5, 52 વર્ષ એની ઉંમર હોય કોચની, બરાબર. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે સુરેશ, કેતન, અમિત અનુક્રમે 4 8 16 દિવસમાં નાનું મશીન બનાવે તો કેટલા સમયમાં એકસાથે કામ પૂરું કરશે, એવો પ્રશ્ન છે. બેઝિક પ્રશ્ન છે. ધારો કે 1/4 વત્તા 1/8 વત્તા 1/16 આટલું કામ કરે છે. હવે 3નો લસા લઈ લઈએ આપણે, 3નો લસા આવશે 16, ઓકે. 16 લસા આવશે તો લસા લઈ લઈએ આપણે, મૂકી દઈએ ડાયરેક્ટ, ઓકે. ડાયરેક્ટ મૂકી દઈએ આપણે લસા 16. હવે 4 છે તો ચોક્કસ 16, એટલે અહીં કેટલા આવશે 4 આવશે, વત્તા 8 દુ 8 લાવવા પડે તો 2 8 16 થાય, ઓકે. 2 આવી ગયા, અને 16 એકા 16 આવી રીતે આવી, ઓકે. તો આપણે મળે 7/16, અને હવે પૂછ્યું છે તો ઉલટાઈ નાખશું આપણે 1/, એટલે 16/7 જવાબ આવશે એ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 44 ઉપર. એક દોડવીર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે, બરાબર. 45 કિલોમીટર, ઓકે, ઝડપે દોડી રહ્યો છે અને 36 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, બરાબર. આ બધું આપણે જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે, અહીં સેકન્ડમાં આપ્યું છે, આ મીટરમાં આપ્યું છે, તો બધું આપણે શું કરવું પડશે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો 45 કિલોમીટર તો મારે મીટરમાં ફેરવું હોય તો 1000 વડે ગુણવું પડે, તો કેટલા થાય 45,000 મીટર થયા. અને પ્રતિ કલાક છે તો કલાકમાં 60 મિનિટ હોય અને 3600 સેકન્ડ હોય, તો 3600 વડે ભાગવું પડે, તો મને શું મળે મીટર પ્રતિ સેકન્ડ મળે, 45,000 મીટર પ્રતિ 3600 સેકન્ડ, આવી રીતે મળે. હવે આપણે તમને યાદ હોય તો સૂત્ર શું છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. હવે ડિસ્ટન્સ આપણે શોધવું છે તો અને મલ્ટિપ્લિકેશન કરશું તો એસ તો આપણે આ મળી ગયું, અને ટી કેટલો હશે 36 સેકન્ડ, ઓકે. 36 સેકન્ડ, તો બધું 36 સેકન્ડમાં થઈ ગયું, ઓકે. મીટર પ્રતિ સેકન્ડમાં બધું થઈ ગયું, 36 ગયા, આ બે ગયા, તો જવાબ 450 ગુણ્યા 10 એટલે 450 જવાબ આવશે એનો, ઓકે. આ જવાબ છે 450C. આગળ વધીએ. 45 નંબરનો પ્રશ્ન. જો 34 સ્વિચની કિંમત 124 રૂપિયા છે તો 204 સ્વિચોની કિંમત કેટલી થાય? આ પ્રશ્નમાં કંઈ મોટું તીર મારવાનું છે નહીં, ઓકે. તો આપણે સિમ્પલી જે સાકળનો નિયમ છે, મતલબ જે પેલું ચેપ્ટર છે આપણું એનો યુનિટરી મેથડ, એમાં આનો પ્રશ્ન છે, બરાબર. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો 124 છે, બરાબર. તો મારે 204 સ્વિચની કિંમત કેટલી થાય 204 છે, 204ની કિંમત કેટલી થાય, ઓકે. 204 સ્વિચોની કિંમત તો ઉડાડી દઈએ આપણે છેદ એનો, ઓકે. અહીં ઉપર લઈ આવું 124, 204 ગુણ્યા 124 અને છેદમાં 34,
તો 17 દુ 34, 77 51, 17 દુ છેદ કેવી રીતે ઉડશે, અડધા કરી દઈએ ચલો આના, મતલબ અડધા કરતા જશો એટલે તમને જવાબ આનો મળી જશે. ઓકે, તો આ દાખલો આપણે ગણતા નથી ટાઈમ થોડું, બરાબર. તો એ પ્રમાણે આગળ વધીએ. તો આ પ્રકારે જવાબ આવશે એનો 34 124. ઓકે, સી જવાબ આવશે 744. રેડી, આગળ વધીએ. 46મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતમાં સુકાઈ જાય છે, બરાબર. એવી નદી કઈ છે? આ પ્રશ્ન 2019માં પણ પૂછાઈ ગયો, ફરીથી રિપીટ થયો. ઓકે, જીડીએસ ટુ એમટીએસ, મતલબ બને ત્યાં જેટલા પ્રશ્નપત્ર તમને એમટીએસના મળતા હોય જૂના એટલા તમે સોલ્વ કરી શકો. આ પ્રશ્ન જવાબ હશે લુણી, ફરીથી પૂછાયો પ્રશ્ન, બરાબર. આગળ વધીએ, બી જવાબ. ત્યારબાદ છે કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ માટે નીચેનામાંથી કયા માર્ગથી પસાર થાય છે? તો કૈલાસ માનસરોવર પહેલાં તો ક્યાં આવ્યું? તો કે ચીનમાં. ઓકે, ચીનમાં આવ્યું છે, આ નેપાળ છે, અને અહીંથી આપણે લીપુ લેક છે એમાંથી આપણે યાત્રા કરવા માટે જઈએ છીએ. ક્યાં? કૈલાસ માનસરોવર યાત્રા માટે. ઓકે, લીપુ લેક જવાબ છે એ. આગળ વધીએ. ભારતમાં કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? ભારતમાં ટોટલ જવાબ આપતા પહેલાં આપણે જોઈ લઈએ તો કે ભારતમાં કુલ 75 કિલોમીટરનો દરિયા કિનારો છે, અને 52.6 કિલોમીટર ભૂમિનો અને 20.94 કિમી ટાપુ પ્રદેશ છે. ઓકે, ભારતમાં કુલ 9 રાજ્યોના આપણો પ્રશ્ન જવાબ આ છે. ઓકે, ગુજરાત, મહારાષ્ટ્ર એવો પ્રશ્ન પણ પૂછે છે કે કયા રાજ્યમાં દરિયા કિનારો આવેલ નથી. ઓકે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ, દાદરા નગર હવેલી અને પુડુચેરી એ ટાપુઓ છે. ઓકે, તો યાદ રાખવું 9 રાજ્યો. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે ભારતીય સંઘીય વ્યવસ્થા કયા દેશના મોડલ પરથી લેવામાં આવી છે? ઓકે, તો એમાં આવશે કેનેડા. તો કેનેડા માટે ભારતના બંધારણીય યુનિટરી બેઝડ બાયસ્ડ સાથે સંઘીય પ્રણાલીની જોગવાઈ કરે છે. બાયસ મતલબ એવું બાયસ નથી, મતલબ મેન જે ધારો કે બે અંગો છે અને કેન્દ્ર પાસે વધુ સત્તાઓ હોય અને રાજ્ય પાસે ઓછી સત્તા હોય. ઓકે, આવી વાત કરવામાં આવે છે. તો યુનિટરી બાયસ છે ભારતનું બંધારણ. ઓકે, ભારતના બંધારણ દ્વારા એને કેન્દ્રને. ઓકે, તો કેન્દ્ર સૂચિના વિષયો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે. રાજ્ય સૂચિના વિષયો બે યાદી હોય, ત્રણ યાદી હોય, સ્ટેટ લિસ્ટ, યુનિયન લિસ્ટ એન્ડ કોન્કરન્ટ લિસ્ટ, બરાબર, સંયુક્ત યાદી. તો ભારતના રાજ્ય યુનાઇટેડ સ્ટેટના યાદીથી વિપરીત તેમનું પોતાનું બંધારણ લખવાની સત્તા નથી, બરાબર. પોતાનું બંધારણ રાજ્ય લખી શકતા નથી. ઓકે, અને ભારતીય ફેડરલ સિસ્ટમ કેનેડિયન મોડેલ પર આધારિત છે. છેલ્લો પ્રશ્ન છે રાજ્યના વિધાનમંડળો. ઓકે, રાજ્યના વિધાનમંડળોના બે સત્રો વચ્ચેનો સર્વોત્તમ અંતરાલ, સર્વોત્તમ મતલબ મેક્સિમમ, સર્વોત્તમ શબ્દ યુઝ કર્યો છે. એની જગ્યાએ તમારે શું યુઝ કરવો છે? મહત્તમ અંતરાલ કેટલો હોય? મહત્તમ. ઓકે, તો કે 6 મહિના. ધારો કે આજે સત્ર બેઠું 1 જાન્યુઆરી અને 1 જાન્યુઆરીથી પૂરું થયું, તો બીજો જે છે એ જૂન પહેલાં તમારે એનું આયોજન કરવું પડે. ઓકે, આ જવાબદારી કોની હોય રાજ્યમાં? તો જે તે રાજ્યપાલની હોય છે. ઓકે, તો રાજ્યના રાજ્યપાલ વિધાન સભાના દરેક ગૃહને નિયમિતપણે મળવા બોલાવે છે. ઓકે, બેઠક બોલાવવા માટે કોણ જવાબદાર છે? રિસ્પોન્સિબલ કોણ આવું કહે છે? રાજ્યપાલ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આમાં રાજ્યના વિધાનસભાના બે સત્રો વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધુ ન હોવો જોઈએ. એનો અર્થ એ થાય કે વિધાનસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર તો મળવી જ જોઈએ, બરાબર. રાજ્ય વિધાનસભાનું સત્ર અનેક બેઠકોથી બનેલું હોય છે. સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો હોય છે. ઓકે, કયા? ચોમાસું, શિયાળુ અને બજેટ સત્ર. ચલો, તો આ સાથે આપણે વિડીયો પૂરો કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.